આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભુવનેશ્વરમાં આયોજિત પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદના છેલ્લા દિવસે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંબંધિત મહત્વપૂર્ણ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। મુખ્યત્વે સાયબર ક્રાઇમ, કોસ્ટલ સિક્યુરિટી અને માઓવાદી વિદ્રોહ સાથે કામ કરવા પર વિચારણા કરવામાં આવી હતી। આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે વ્યૂહાત્મક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સંમેલનમાં દેશના વિવિધ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે આગામી વર્ષ માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો। કોલસા મંત્રાલયે 2024-25માં નવેમ્બર સુધી કોલસાનું ઉત્પાદન 628.3 મિલિયન ટન કર્યું છે। ગયા વર્ષના સમાન મહિનામાં 84.52 મિલિયન ટનની સરખામણીએ એકંદર કોલસાનું ઉત્પાદન 90.62 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે। આ કોલસાના ઉત્પાદનમાં 7.20% વૃદ્ધિ દર્શાવે છે। કોલસા મંત્રાલયે ઉત્પાદન વધારવા, ડિસ્પેચ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સમગ્ર દેશમાં સીમલેસ કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવશે। ગુજરાતમાં જીપીસીબી બોર્ડ દ્વારા ઔદ્યોગિક જોખમી કચરાના યોગ્ય નિકાલ બાબતે થયેલી કામગીરીના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને છે। રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 28 મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે, જે પૈકી સરેરાશ 25 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે। આ કચરાને રિસાયકલિંગ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં અંદાજિત 30,073 મેટ્રિક ટન કચરાને એકત્રિત કરી 27,735 મેટ્રિક ટન ઘન કચરાનો ખાતર બનાવવામાં આવ્યો છે। માંડવી નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી અગ્નિશમન વાહન ખરીદવા 60 લાખ રૂપિયા તેમજ ગોકુલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટે સંપ બનાવવા 26.67 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત નગરપાલિકાને કચરા માટે પ્રોસેસિંગ પ્લાન્ટ અર્થે ફાળવાયેલ 1 કરોડ 60 લાખ રૂપિયાની ગ્રાન્ટ અને સેનિટેશન વિભાગ માટે વાહન ખરીદી અર્થે 3.55 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। કચ્છમાં છેલ્લા 2 દિવસથી પવનની ઝડપ વધવા સાથે લઘુત્તમ પારો ગગડતા ઠંડીની ચમકમાં વધારો જોવા મળ્યો હતો। નલિયામાં 0.5 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રીએ પહોંચતા કચ્છ કાશ્મીર રાજ્યનું મોખરાનું શીત મથક બન્યું હતું। હવામાન વિભાગે તાપમાનમાં ઉતાર ચઢાવનો દોર જારી રહેવાની આગાહી કરી છે। કંડલા એરપોર્ટમાં લઘુત્તમ પારો 13.3 ડિગ્રીએ સ્થિર રહેતા અંજાર ગાંધીધામ વિસ્તારમાં પણ ઠંડીની ચમક જળવાયેલી રહી હતી। જિલ્લા મથક ભુજમાં 16.2 ડિગ્રીએ અટકેલા લઘુત્તમ તાપમાનને સાંજ ઢળતા ટાઢોળાની અનુભૂતિ કરાવી હતી। જિલ્લાના 4 મથકમાં મહત્તમ પારો 29 થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો। 5 દિવસના સ્થાનિક વર્તારામાં ભુજમાં લઘુત્તમ પારો 15 થી 16 તો નલિયામાં 12 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના દેખાડવામાં આવી છે। વ્યાજના દૂષણને ડામવાના ઉદ્દેશથી અને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં સરળતા રહે તે માટે પ્રાગપર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને લોન મેળવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર લોન માટેની લલચામણી ઓફરો આપતી એપ્લિકેશનનો સાયબર ફ્રોડ કરતી હોવા અંગેની માહિતી સાથે તેનો ઉપયોગ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।